ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 9 પાઠ 11 ટેબલ એન્ડ મિલ મર્જ પાર્ટ 2. વિદ્યાર્થી મિત્રો, આપણે આના પહેલાંના વિડીયોમાં દેખ્યું હતું કે ઓટો ફોર્મેટ કેવી રીતે થાય છે, સાઇઝ, બોર્ડર, પછી હેડિંગ, ડોન્ટ સ્પ્લિટ ટેબલ. તો આ બધી વસ્તુ આપણે દેખી હતી. આજે આપણે કંઈક નવું દેખશું વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો ચલો આપણે દેખીએ કોની સાથે? મિતેશ સર સાથે. જો પહેલું છે શું છે? ફોર્મેટિંગ ધ ટેબલ, એટલે કે ટેબલને સમજાવો. બરાબર, તો દેખો, ટેબલને સમજાવવા માટે ફોર્મેટિંગ કરવા માટે કાર્ય બે ભાગમાં વહેંચાય છે. કેટલા ભાગમાં વહેંચાય છે? બે ભાગમાં વહેંચાય છે. પહેલું, કોષ્ટકને સમજાવો એટલે કે કોષ્ટકની રચનાને સમજાવી. કોષ્ટકને સમજાવો એટલે શું? કોષ્ટકની રચનાને સમજાવી. અને કોષ્ટકમાં પડેલ માહિતીને સમજાવી. કોષ્ટકમાં પડેલા માહિતીને સમજાવી. હવે એમાં પહેલો પોઈન્ટ આપણે દેખીએ. કોષ્ટકની રચનાને સમજાવી એટલે કે કોષ્ટકનું કદ સરખું કરવું, દસ્તાવેજમાં તેનું સ્થાન ગોઠવું, આડી કે ઊભી હરોળ ઉમેરવા કે કાઢી નાખવા કે બે કે વધુ ખાનાઓને ભેગા કરવા એટલે કે મર્જ કરવા. ભેગા કરવા એટલે શું કહેવાય? મર્જ કરી એક કરવા કે કોઈ એક ખાનાને એક કે વધુ ખાનામાં વિભાજિત એટલે કે સ્પ્લિટ કરવા. કોષ્ટકની ફરતે દોરાયેલ લીટી એટલે કે બોર્ડર તેમજ કોષ્ટકની પાછળ દેખાવ એટલે કે બેકગ્રાઉન્ડ બદલવા વગેરે. જો કોષ્ટકની રચના સમજાવી એટલે કોષ્ટકનું કદ સરખું કરવા, બીજું દસ્તાવેજ કે તેનું સ્થાન ગોઠવવા, ત્રીજું આડી કે ઊભી હરોળ ઉમેરવા કે કાઢી નાખવા, ચોથું કે બે કે વધુ ખાનાઓ ભેગા મર્જ કરી એક કરવા કે કોઈ એક ખાનાને એક કે વધુ ખાનામાં વિભાજિત એટલે કે સ્પ્લિટ કરવા. કોષ્ટકની ફરતે દોરેલા લીટી એટલે કે બોર્ડરને તેમજ કોષ્ટકની પાછળ દેખાવ એટલે કે બેકગ્રાઉન્ડને બદલવા વગેરે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે દેખીએ બીજો. એટલે આ બધી વસ્તુ કરવા માટે આનો ઉપયોગ થાય છે. હા, પછી તમે કહેશો સર આ શું ફોર્મેટિંગ શેના માટે ઉપયોગ થાય? આ બધી વસ્તુ કરવા માટે ફોર્મેટિંગનો ઉપયોગ થાય છે. હવે કોષ્ટકમાં પડેલી માહિતીને સમજાવવાની બાબત પસંદ કરેલ ખાનો. તો જો આથી એકથી વધુ પસંદ કરેલ ખાનાને અસર કરે છે. આપણે જે રીતે ફકરામાં પાડેલા લખાણને સમજાવતા હતા, બિલકુલ તેવી જ રીતે કોષ્ટકના કોઈ પણ ખાનામાં પડેલ માહિતીને પણ સારી આપણે સમજાવી શકીએ છીએ. બરાબર, એટલે કે જો કોષ્ટકમાં હોય ને એટલે આપણે એને વધારે સમજાવી શકીએ, એકદમ સારી રીતે સમજાવી શકીએ. અને નોર્મલ આપણે આમ લખેલું હોય ને તો નો ડાઉટ આપણે સમજાવી તો ખરા ને, બરાબર, પણ એ સમજે કે નહીં સમજે એને નહીં ખબર. કેમ કે એને બધું સાથે લખ્યું છે એટલા માટે. બરાબર, હવે દાળ ભાત ખાતો હોય અને સબ્જી બી સાથે ખાતો હોય અને સબ્જી કોઈ બે પ્રકારની સાથે ખાતો હોય તે કન્ફ્યુઝ તો થવાનો જ છે ને. એને ખબર તો છે ખાય તો છે, પણ કયું સબ્જી ખાય છે એ એને તો થોડી ખબર છે. તો આ રીતે. બરાબર, તમે ફકરામાં અને અક્ષરોમાં તમારી પોતાની ઢબ એટલે કે સ્ટાઇલ, ઢબ એટલે શું કહેવાય વિદ્યાર્થી? સ્ટાઇલ રાખી શકો છો. જ્યારે પણ જરૂર પડે ત્યારે ફકરાના લખાણની ગોઠવણી એટલે કે અલાઇનમેન્ટ, શું કહેવાય એને? અલાઇનમેન્ટ, બે લીટીઓ વચ્ચેનું અંતર, લાઇન સ્પેસિંગ, મુદ્દાસર અને ક્રમબદ્ધ યાદી અને બુલેટેડ. બરાબર, જો ફરીથી બોલું છું. એલાઇનમેન્ટ, લીટીઓનું વચ્ચેનું અંતર એટલે કે લાઇન સ્પેસિંગ અને મુદ્દાસર અને ક્રમબદ્ધ યાદી. બરાબર, નંબર લિસ્ટ વગેરેનો પણ ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત આમાં તમે કાં તો કોઈ એક સેલને અલાયદું સમજાવી શકો છો કે પછી સમજાવતા પહેલા ઈચ્છિત ખાનાઓમાં જૂથને પસંદ કરી એક સાથે અસર આપી શકો છો. હવે જો કોષ્ટકના કદને સરખું કરવા એટલે કે એડજસ્ટિંગ સાઇઝ ઓફ ટેબલ, એડજસ્ટિંગ સાઇઝ ઓફ ટેબલ માટે હવે સામાન્ય રીતે કોઈ પણ નવું ઉમેરેલા કોષ્ટક દસ્તાવેજમાં લખાણ માટેની પૂરી જગ્યા જેટલી જ પહોળાઈમાં ફેલાયેલું રહે છે. પરંતુ ઘણીવાર આપણી ઈચ્છા કોષ્ટકને નાનું રાખવાની હોય છે.
કોષ્ટકના કદને ઝડપથી બદલવા માઉસને કાં તો પ્રથમ ખાનાની ડાબી ધાર ઉપર અથવા છેલ્લા ખાનાની જમણી ધાર પર લઈ જાવ. જ્યારે માઉસ પોઇન્ટર 7 બે બાજુ અણીવાળું બની જાય છે ત્યારે માઉસને ઈચ્છા મુજબ ડ્રેગ કરો. એટલે કે આપણે ડ્રેગ, તમને ખબર ને ડ્રેગ એન્ડ ડ્રોપ આપણે આ રીતે કરીએ ને એ રીતે, બરાબર. આ ક્રિયાથી માત્ર પહેલા કે છેલ્લા ખાનાના કદમાં ફેરફાર થાય છે. એટલે જો વિદ્યાર્થી મિત્રો આ ખાનું છે, આપણે આને ડ્રેગ આમ ઉપર કરીને લઈ જઈએ ને એટલે નાનું થઈ જાય આ રીતે, ખબડી. તે પાના પર કોષ્ટકની ગોઠવણીને બદલતું નથી. કોષ્ટકના કદ અને સ્થાન બાબતે વધુ સારી અને ચોકસાઈભરી સજવટ એટલે કે ટેબલ ફોર્મેટ ડાયલોગ બોક્સથી જ કરી શકાય છે. અને આ ડાયલોગ બોક્સ ખોલવા કાં તો મેનુ બાર પરથી ટેબ ટેબલ પ્રોપર્ટીઝ, કઈ પ્રોપર્ટીઝ? ટેબ ટેબલ પ્રોપર્ટીઝ મેનુ વિકલ્પ પસંદ કરવામાં આવે છે, અથવા કોષ્ટકમાં ગમે ત્યાં માઉસનું જમણું બટન, આ જે કોષ્ટક છે અહીંયા જમણું બટન એટલે કે રાઈટ ક્લિક દબાવીને પોપ અપ મેનુમાંથી બી ટેબલ વિકલ્પ પસંદ કરી શકાય છે, બરાબર. એ તો મેં તમને પહેલા કીધું કે રાઈટ ક્લિકથી બી તમે પોપઅપ મેસેજ આવશે એનાથી બી તમે કરી શકો છો. તમે ઓપન, બરાબર. તો આ આપણે શેની વાત થઈ? કોષ્ટકના કદને સરખું કરવાની વાત થઈ, એટલે કે એડજસ્ટિંગ સાઇઝ ઓફ ટેબલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ દેખીએ તો જો ઉપરોક્ત આકૃતિમાં ટેબલ ફોર્મેટ એટલે કે ડાયલોગ બોક્સ દર્શાવે છે. તમે કોષ્ટકની ગોઠવણી એટલે કે ઓટોમેટિક લેફ્ટ, રાઈટ કે સેન્ટર પૈકી એક મુજબ ગોઠવી શકો છો. એટલે કે આપણે ઓટોમેટિક કઈ રીતે ગોઠવી શકીએ? જો તમને ખબર હશે આ રીતે સિમ્બોલ આપેલો હોય છે, આનો મતલબ એટલે કે એન્ટર, પછી આનો મતલબ એટલે કે લેફ્ટ સાઈડ અને આનો મતલબ એટલે કે રાઈટ સાઈડ, બરાબર. આ રીતે એક ઓપ્શન આપ્યું હોય છે, બરાબર. તમે ખુદ દેખી શકો છો લેફ્ટ, રાઈટ અને સેન્ટરનો ઉપર જ આપ્યું હોય છે. કોષ્ટક લખવાની જમણી ધારથી કેટલું દૂર રાખવું છે કે આપણે લેફ્ટ વિકલ્પ દ્વારા ગોઠવી શકીએ છીએ. મેન્યુઅલ વિકલ્પ દ્વારા તમારું કોષ્ટક ડાબી અને જમણી બાજુના હાંસિયાથી ક્યાં મૂકવું છે નક્કી કરી શકાય છે. આ હાંસિય આપણે સ્પેસિંગ દ્વારા ગોઠવી શકાય છે. પછી અબો એન્ડ બિલો વિકલ્પ દ્વારા કોષ્ટકને તેની ઉપરના અને નીચેના લખાણથી કેટલે અંતરે ગોઠવું છે તે નક્કી બી કરવા દે છે. ઓકે, એટલે આપણે કઈ રીતે એને સાઇઝિંગ એટલે કે સેલ સાઇઝ, બરાબર, પછી રો સાઇઝ, પછી કોલમ સાઇઝ, એટલે આ રીતે નીચે આપણે બધું આપણી હિસાબથી આપણે એને લખવાનું હોય કે ભાઈ તમારે કેટલી સ્પેસિંગ જોઈએ છે, કેટલી હાઇટ જોઈએ છે, કેટલી એની વિડ્થ જોઈએ છે, એ આપણા પ્રમાણે આપણે અહીંયા નીચે લખતા હોઈએ છીએ. હવે વિદ્યાર્થી વાત કરીએ આપણે રીસાઇઝિંગ રો એન્ડ કોલમ. કોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો? આપણે હવે રીસાઇઝિંગ રો એન્ડ કોલમ એટલે કે રો અને કોલમને રીસાઇઝ કરવાનું, બરાબર. તો જો આપણે કોષ્ટકની ઊભી હરોળની પહોળાઈ અને આડી હરોળની ઊંચાઈ ઘણી બધી રીતે બદલી શકીએ છીએ. પહેલું, ખાનાની પહોળાઈ વધારવા ખાનાની ઊભી ધાર પર જ્યારે ઊંચાઈ વધારવા આડી ધાર પર માઉસ કર્સરને જ્યારે બે બાજુ અણીવાળું એટલે કે ઊંચાઈ વધારતા અને પહોળાઈ વધારતા બની જાય છે. પછી માઉસ ડાબું બટન દબાવી રાખીને ઇચ્છિત દિશામાં માઉસને ડ્રેગ કરો અને ખાનું ઇચ્છિત કદ થઈ જાય છે. પછી માઉસને છોડી દો. આ જ રીતે ખાનાની ઊંચાઈ તેમજ પહોળાઈ વધારી ઘટાડી શકાય છે. એટલે કે વિદ્યાર્થીઓ જો તમે બતાવો, આ એક ખાનું છે, આપણે આને ઉપર લઈ જાઓ એટલે ખાનું તમારું નાનું મોટું થઈ શકે, બરાબર. તો આ રીતે આપણે કરી શકીએ છીએ. જે તમે કીધું ને કે સેલ અને રો અને કોલમમાં આપણે લખવાનું હોય તે રીતે બી આપણે વધારી શકીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. હા, હવે બીજું શું છે? આડી હરોળની ઊંચાઈ અને ઊભી હરોળની પહોળાઈ વધારવાનો બીજો રસ્તો અનુક્રમે ઊભી માપપટ્ટી એટલે કે વર્ટિકલ રૂલર છે. શું છે? વર્ટિકલ રૂલર છે. આ આડી માપપટ્ટી એટલે કે હોરિઝોન્ટલ રૂલરનો ઉપયોગ કરવાનો છે.
આ બંને માપપટ્ટી પરના કોષ્ટકના ખાના દરેક આડી અને ઊભી લીટી માટે રાખોડી રંગની પહોળાઈ લીટીઓ હશે. જો આ આડી હરોળની ઊંચાઈ વધારવી હોય તો ઊભી માપપટ્ટી પરની અને ઊભી હરોળની પહોળાઈ વધારવા હોય તો આડી માપપટ્ટી પરની આવી લીટી નિશાની પર માઉસ લઈ જઈ માઉસને મુજબ ડ્રેગ કરી અને છોડી દો. બરાબર, એટલે કે વર્ટિકલ અને હોરિઝોન્ટલની સાથે તમે અગર વર્ટિકલ તમે કરો છો તો આમ ખેંચીને આમ લઈ જાઓ, અને હોરિઝોન્ટલ તમે કરો છો તો પછી નીચેથી ઉપર લઈ જાઓ એને. ખબર આ રીતે. હવે જો ટેબલ એન્ડ થર્ડ પોઈન્ટ. ટેબલ મેનુમાંથી ઓટો ફિટ વિકલ્પ પસંદ કરી, ક્યાંથી ટેબલ મેનુમાં જઈને ઓટો ફિટ વિકલ્પ પસંદ કરી તેના પેટા મેનુમાંથી રો હાઇટ કે કોલમ વિડ્થ વિકલ્પ પસંદ કરી શકો છો. જે મેં તમને બતાવ્યું ને કે તમે જ્યારે તમે ઓટો ફિટ તમે લેશો ટેબલમાં જઈને, બરાબર, એટલે તમને સેલ તમે કેટલી જોઈએ છે, રો કેટલી જોઈએ છે, એ તમને ઓપ્શન પૂછશે. બરાબર. જો તમને આડી કે ઊભી હરોળનું કદ બદલવા દે છે. જો ઉપરોક્ત આકૃતિમાં અન્ય વિકલ્પો ઓપ્ટિમલ રો, કયું કહેવાય, ઓપ્ટિમલ રો અથવા ઓપ્ટિમલ કોલમ વિથ પસંદ કરેલ આડી કે ઊભી હારને તેમાં પડેલી વિગત સમાઈ શકે તેટલી કરી દે છે. બરાબર, એટલે કે આપણે જેટલી પ્રમાણે આપણને જોતું હોય એટલું પ્રમાણમાં આપણે કરી શકાય છે. જો તમે ઉપરોક્ત આકૃતિમાંથી ડિસ્ટ્રીબ્યુટ રો ઇક્વલ અથવા ડિસ્ટ્રીબ્યુટ કોલમ ઇક્વલ વિકલ્પ પસંદ કરશો તો અનુક્રમે પસંદ કરેલી આડી હરોળની ઊંચાઈ અને ઊભી હરોળની પહોળાઈ એક સરખી થઈ જશે. પણ આપણે શું કરવાનું છે, આપણા પ્રમાણે જ કરવાનું છે. અગર રો તમારે 3 આપણે આટલી બધી નહીં લેવાની, 3.0.9 બી લેશો ને તો બી ચાલશે, યા તો 10 લેશો તો બી ચાલશે. અને કોલમ બી સમથિંગ એટલી જ તમારે લેવાની, 0.8 0. સમથિંગ હેઝ, જો બી તમને અનુકૂળ લાગે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો એટલે આજનો વિડીયો આપણો ખતમ થાય છે. બરાબર, તમને ના ખબર પડે તો તમે મને પૂછી શકો છો. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ગુડ બાય, સ્ટે હોમ, જય હિન્દ.